રાજ્યની 26 પૈકી એક બેઠક બિનહરીફ ભાજપ જીતી ચૂક્યું છે અને હવે બાકીની 25 બેઠક માટે 7મી મેના રોજ મતદાન છે। ત્યારે પ્રધાનમંત્રી મોદીનો 2 દિવસનો પ્રચંડ પ્રચાર માટેનો કાર્યક્રમ નક્કી થઈ ચૂક્યો છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એમ રાજ્યના 3 ઝોનમાં પ્રધાનમંત્રી મોદી ઝંઝાવાતી પ્રચાર કરવાના છે। 1 મેના રોજ ઉત્તર ગુજરાતના ડીસા અને હિંમતનગરમાં જનસભાનું આયોજન છે, એટલે કે ગુજરાત સ્થાપના દિવસે જ મોદી બનાસકાંઠા અને સાબરકાંઠા બેઠક પર પ્રચાર કરશે। તો 2 મે પ્રધાનમંત્રી મોદીની આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં પ્રચાર સભા યોજાશે। રાજ્યની લોકસભા બેઠકો પૈકી આ 6 બેઠકો પર ભાજપ વધુ પકડ જમાવવા માંગે છે અને એ જ કારણ છે કે ઘણા મંથન બાદ મોદીની આ 6 બેઠકો પર પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વાભાવિક રીતે જ ગુજરાત એ ભાજપનો ગઢ છે અને પ્રધાનમંત્રી મોદી ભાજપનો ચહેરો છે, ત્યારે મોદીની ગેરંટી જે તે લોકસભા ક્ષેત્રના ઉમેદવારો અને કાર્યકર્તાઓ માટે ઉર્જાની ગેરંટી છે।